कमर सीधी करके बैठिए सब लोग। ऊर्जा नीचे से ऊपर की तरफ बहनी चाहिए। मन एकदम शांत छोड़ दीजिए। चलू વધારે आवाज लागती હશે। તમારું ધ્યાન બહુ ભટકે છે। અમને જ વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો પછી। इनकी भी माया बोला। ये 15-20 मिनट का जो अभ्यास है, इसमें शरीर बहुत हिलाना नहीं है। कंफर्टेबल पोजीशन में शरीर को रखिए। रीढ़ की हड्डी, करोड़ रज्जु सीधी। आंखों को धीरे से बंद कर लीजिए। कहीं पर कोई प्रेशर नहीं डालना है। शांति से आरामदायक मुद्रा में बैठे। જે આપણી આ સ્થૂળ કાય દેહ છે એ બહુ સૂક્ષ્મ વાઇબ્રેશન્સ થી બનેલી છે। જેવા વાઇબ્રેશન્સ હોય છે, જેવી ફ્રીક્વન્સી હોય છે, શરીરના રસ રસાયણ અને શરીરના તંત્રો બધા એ વાઇબ્રેશન્સ અને ફ્રીક્વન્સી ના કારણે જ બદલાતા રહે છે અને કાર્ય કરે છે। જે રોગી છે, બીમાર છે, એ એમની ફ્રીક્વન્સીના બગડવાના કારણે એના શરીરના કોષો વધારે ઝેરી થઈ ગયા હોય, કઈ ના કઈ એ આંતરિક असंतुलन कारणे होय छे। तो आपणे आ गड़बड़ ने दुरुस्त करवानुं छे, जेना माटे सर्टिफाइड एक सहज ध्याननी प्रक्रिया छे। શરીરને ચડાવવા માટે સૌથી મોટું પરિબળ આપણા વિચારો છે, આપણી લાગણીઓ છે। અને જ્યારે એ નકારાત્મક થઈ જાય, ગેરજરૂરી થઈ જાય, વધારે ભૂતકાળમાં વિચારો ચાલે, આપણે ક્યાંય ને ક્યાંય તણાયા હોઈએ, વર્તમાનમાં આપણે ના રહી શકીએ, એવી સિચ્યુએશન્સ હોય કે જેને હેન્ડલ ના કરી શકીએ, સહન ના કરી શકીએ, જેના કારણે શરીરમાં એક અસંતુલન, અવ્યવસ્થા પેદા થાય છે। ध्याननी बधी पद्धतिओनो मुख्य उद्देश्य तमारी आखी चेतना ने, ऊर्जा ने, अभिगम ने, इंटेंट ने वर्तमान साथे लई आववानुं छे।
જ્યાં છો ત્યાં જ you are connected with the source of supreme energy, જ્યાંથી આપણા શરીર રૂપી બેટરીની ચાર્જિંગ થયા કરે છે. આપણા શરીર એક મોબાઈલ ફોન છે. આ કોઈ ગાડી મોટર નથી કે એમાં પેટ્રોલ નાખો તો ચાલે. એને ચાર્જિંગની જરૂર પડે છે, અને એ ચાર્જિંગ આપણા અંતરની શાંતિ છે, આપણા અંતરનું સંતોષ છે, આપણા અંતરનું આહલાદ છે, આપણા અંતરનું આનંદ છે. એ સ્થિતિમાં શાંતિ મળે છે ત્યારે આપણે સુપ્રીમ એનર્જીથી જોડાઈ જઈએ છીએ. મન અસ્વસ્થ હોય, સ્ટ્રેસ બહુ વધારે હોય તો આપણે ગમે જેટલા સારું સારું ખાઈએ એ શરીરને પોષણ આપી શકતો નથી. એ ડાયાબિટીસને પ્રિવેન્ટ નથી કરી શકતો. એ હાર્ટને બ્લોકેજ થવામાં એ રોકી નથી શકતો, ગમે જેટલા આપણે સારું ખાતા હોઈએ. પણ જે મેઇન ખોરાક બનાવવાનું કામ કરે છે એ આપણું મગજ કરે છે. આપણા વિચારોથી જ ખોરાકનું પાચન થાય છે કે કઈ રીતે આ ખોરાક પચશે અને કઈ રીતે આપણા શરીરમાં એનું વિતરણ થશે. વિચારોને રોકવાનું સંભવ નથી. સતત એક પ્રવાહની જેમ વિચારોના ધોધ આપણા મગજમાં આવ્યા કરે છે, જાયા કરે છે. એનાથી લડી ના શકાય, એના વિરોધ ના કરી શકાય, એને રોકી ના શકાય, પણ એને મેનેજ કરી શકાય, એના વ્યવસ્થાપન કરી શકાય, એના નિયંત્રણ નહીં એના સંતુલન કરી શકાય. આપણી મૂળ સ્થિતિ જ્યારે આપણા માના ગર્ભમાં હતા ત્યારે નાભીથી જોડાયેલા હતા, અને બધું પોષણ આપણા આ મેગ્નેટિક સેન્ટરના કારણે મળી જતું હતું. ત્યારે આપણે શ્વસન નહીં કરી શકતા હતા, કદાચ હાર્ટની બીટ પણ ત્યારે નહીં ચાલતી હતી, પણ અંદર આત્મા રામ બેસીને પોતાનું કાર્ય તો કરતો જ હતો. એ જ રીતે અત્યારે પણ ખાવા પીવાના એનાથી પણ વધારે જરૂર છે પોતાના સેન્ટરથી જોડાઈ રહેવાનું. સહજ અવસ્થામાં એક નાનું છોકરું જ્યારે સૂતા હોય છે, જ્યારે ઘોડિયામાં પડ્યા હોય અને સૂતા હોય તો જોઈએ કે કઈ રીતે એની મસ્તીમાં એના આનંદમાં છે. આપણે પણ એ જ રીતે અગર થઈ જાય કોઈ પણ ધ્યાનની આવશ્યકતા નથી. એટલું સરળ, એટલું સહજ જીવન થઈ જાય. જીવનમાં રોગ મુક્તિ, વિયોગ મુક્તિ અને બધા પ્રકારના જેટલા દુનિયાના પ્રપંચ છે એનાથી મુક્તિ મળી શકે છે. કેમ કે આપણી ઉર્જા એમાં જ વપરાઈ રહી છે. સાયન્સ કહે છે કે આપણે જે પણ ભોજન કરીએ છીએ, જે પણ અંદર નાખીએ છીએ, એના 85 થી વધારે % આપણું મગજ વાપરી કાઢે છે.
કેમ કે એ સતત ને સતત ચલાયમાન હોય અને એને બહુ ગ્લુકોઝની જરૂર હોય. પણ એ તો અનાવશ્યક છે, એ તો બીમારીઓના કારણ છે. આ મગજની કારકિર્દી કેમ એટલી ડિસ્ટર્બ થઈ ગઈ છે? આપણે એના ઉપર ક્યારે વિચાર પણ નથી કરતા. એક મશીનની જેમ આપણે જીવીએ છીએ, એક માણસની જેમ નથી જીવતા. માણસ હોઈએ તો બધું આપણા કંટ્રોલમાં હોય, મશીન હોય તો જે એમાં મેકેનિઝમ ફિટ હોય એ રીતે જ ચાલતી જ હોય છે. એક પણ ક્ષણ આ વિરામ નથી લેતી. કેમ કે આપણે એવી આદત નાખી છે, એવા સંસ્કાર કરી લીધા છે કે એને જરાય જપ મળતું નથી. જ્યારે મોટા થતા ગયા, મહત્વાકાંક્ષાઓ વધતી ગઈ, જ્યારે એમ લાગ્યું કે બધું પૈસાથી થઈ શકે છે, તો એને ભેગા કરવા માટેના જે સતત ને સતત મગજમાં એક પ્રેશર રહેવું, એના કારણે પછી અત્યારના સમયમાં કઈ સુખ નથી એટલે આગળ કઈ સુખ થશે એવા વિચારીને આપણે જીવન જીવતા રહ્યા છીએ. અને સુખ તો હંમેશા આગળ આપણથી આગળ હાલ્યા કરે છે. ત્યાં સુધી આપણે પહોંચી જ નથી શક્યા. ખરેખરમાં શાંતિ એ સુખ છે. શરીર નિરોગી હોય એ સૌથી મોટું સુખ છે. અને ત્યારે જ આ પૈસાની औकात સમજાય છે કે કદાચ કેટલાય જે છે આપણે વાપરી કાઢીએ પણ એનાથી સ્વાસ્થ્ય મેળવી શકતા નથી. આ પદ્ધતિ મગજને ખાલી કરવાની પદ્ધતિ છે અને થઈ જ જાય છે, કરવું પડતું નથી. એવું કલ્પના કરો કે જ્યારે તમને જરૂર હોય ત્યારે જ તમે વિચાર કરો, અને ના જરૂર હોય તો તમે એકદમ શાંતિની અવસ્થામાં તમે આરામથી તમારું જીવન જીવતા હો, એનાથી મોટું સુખ બીજું કશું નથી. સહજ ધ્યાન પ્રક્રિયા, પ્રાકૃતિક ધ્યાન પ્રક્રિયા એ જ છે કે આપણે જેમ છે એવા જ થઈ જઈએ. જે પણ બગડ્યું છે એને ફરીથી આપણે ત્યાંથી સીધું કરીએ. બીજી વિશેષતા આપણે એ જોઈએ છીએ કે જ્યારે આ છોકરું ઘોડિયામાં પડ્યા હોય તો એના પેટના ભાગ ઉપર ને નીચે થયા કરે છે. એ શ્વસન લે છે તો એના પેટ ફૂલે છે, શ્વાસ કાઢે છે તો એના પેટ અંદર જાય છે. બહુ સ્પષ્ટ રીતે દેખાય છે.
સાયન્સ એમ કહે છે કે જ્યારે મનમાં સ્ટ્રેસ છે, તાણ છે, દુઃખ છે, વિયોગ છે, નિરાશા છે, હતાશા છે, કંઈ ભેગું કરી લેવાની કોઈ વાત અંદર પડેલી છે કે કંઈ પણ જે છે આપણે ભવિષ્યમાં જ આપણે રહ્યા કરતા હોઈએ અને ભૂતકાળની જ યાદોમાં આપણે રહ્યા કરતા હોઈએ, અંદર પીડા જતી નથી, અંદર કંઈ સુખ મળતું નથી, ચેન આવતું નથી, એટલે એના કારણે સતત ને સતત આ વિચારોના કાવા દાવા ચાલ્યા જ કરે છે અંતરમાં. પણ એની જરૂર નથી અત્યારે. અત્યારે તો શાંત થવાની ખૂબ જ જરૂર છે. આપણે અંદર ઈચ્છા શક્તિ છે, વિચાર શક્તિ છે, સંકલ્પ શક્તિ છે. એ બધી શક્તિઓ વિખરાઈ ગઈ છે, કેન્દ્રિત નથી. જે રીતે એક જ જગ્યા ફોકસ કરવાથી ગ્લાસમાંથી થઈને જે સૂર્યની કિરણો નીકળે છે એ કોઈ પણ વસ્તુને બાળી શકે છે. એક લેન્સ એવું આવે છે. એ જ રીતે અગર આપણા એક જ ધ્યેય હોય, એક જ સંકલ્પ હોય, બીજી કોઈ વાત હોય નહીં, એ જે છે લક્ષ્ય સુધી પહોંચી જ જાય છે. આપણું લક્ષ્ય છે કે વર્તમાનમાં રહેવાનું, જે જગ્યા છીએ, જે ફરજમાં છીએ એના સાથે ન્યાય પૂર્વક જીવવાનું. Acceptance is the key of all happiness, all type of કોઈ પણ happiness વગર acceptance ને થતી જ નથી. જે છે એને પહેલા સ્વીકાર કરો. જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન આપણા ઉપર કેન્દ્રિત થાય છે. નથી સ્વીકારતા એટલે આપણે બહાર ભાગીએ છીએ ને બહાર બીજાના હાથમાં આપણા શરીર આપી દઈએ છીએ. જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ કે આ છે, આ તકલીફ છે, મારા કારણે છે, હું એને સારું કરીશ. જેટલા પ્રાકૃતિક ઉપાયો છે, જેટલા યોગના ઉપાયો છે, આયુર્વેદના ઉપાયો છે, અલ્ટરનેટિવ સિસ્ટમ છે, ડાયટ સિસ્ટમ છે, એ બધા આપણા ઉપર છે. ઓપરેશન, સર્જરી, કેમિકલની ડોઝ, એ બધું જે છે બહારના તંત્રથી આવે છે. જ્યારે આપણે આપણા નાળ બીજાના હાથમાં આપી દઈએ ત્યારે એ ગમે જેમ નચાવી શકે છે, પણ જ્યારે આપણા અંદર એક જાગૃતિ હોય છે કે
સમજણ સાથે ચાલવાનું છે. સમજણ વગરનું જીવન દુઃખી જીવન હોય છે. આ મસ્તિષ્કને ખાલી કરવા માટે મસ્તિષ્કને છોડવું પડે. અને એક સહજ જે શરીરમાં જે પણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે એના સાથે જોડાવવું પડે. આપણે બધા શ્વાસ લઈએ છીએ, શ્વાસ કાઢીએ છીએ, એ નૈસર્ગિક છે. એ જ રીતે હૃદય ચાલે છે, ઇન્ટેસ્ટાઇન ચાલે છે, લીવર ચાલે છે, બધું 24 કલાક ચાલ્યા જ કરે છે. પણ સૌથી નજીક આપણે જેને જોઈ શકીએ, જેને સમજી શકીએ, જેને ઓછું કરી શકીએ, વધારે કરી શકીએ, એ શ્વસન છે. શ્વસન આપણને વર્તમાનમાં લઈ આવે છે. શ્વસન એક પગથિયું છે. એના ઉપર ચડીને આપણે આપણા મનથી ઉપર જઈ શકીએ છીએ, વિચારોથી ઉપર જઈ શકીએ છીએ. સૌથી પહેલા ચરણમાં શ્વાસ પ્રેક્ષણ. બેઠા બેઠા ખાલી આપણે નસકોરાથી શ્વાસ અંદર જઈ રહ્યું છે, નસકોરાથી શ્વાસ બહાર આવી રહ્યું છે. In very first step only just watch. કશું કરવાનું નથી. નસકોરાથી શ્વાસ અડીને અંદર જઈ રહ્યું છે, નસકોરાથી શ્વાસ અડીને બહાર આવી રહ્યું છે. તે આપણે જોઈ શકીએ, અનુભવ કરી શકીએ. એ સહજ છે, એ ચાલી જ રહી છે, એમાં કંઈ કરવાનું નથી. ખાલી વોચમેન બની જવાનું છે. તમારા નસકોરા ઉપર વોચમેનને બેસાડી દો, વગર એને પરમિશન. ના તો કોઈ શ્વાસ અંદર આવે, ના તો કોઈ શ્વાસ બહાર જાય. થોડાક ક્ષણો માટે કેવલ ને કેવલ શ્વાસ પ્રેક્ષણ સાથે જોડાયા રહો. એક અદભુત આનંદનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમે ધીમે એકદમ શાંતિ થતી જાય છે. કંઈ કરવાનું નથી. વિચાર આવે એને કંઈ કરવાનું નથી. પાછા તમારા શ્વાસ ઉપર આવી જાઓ. એની તરફ ધ્યાન જ નથી આપવાનું. આવે તોય જો છે નહીં ધ્યાન આપવાનું. કેમ આવ્યું ને શું આવ્યું ને એ જ નથી કરવાનું. પાછા તમારા શ્વસન ઉપર આવી જાઓ. મેડિકલ સાયન્સ એન્ડ સાયકોલોજી બે કહે છે કે જ્યારે આપણે ગુસ્સામાં છીએ, ક્રોધમાં છીએ,
બીજી કોઈ પણ એવી ભાવનાઓમાં છીએ જ્યારે આપણું શ્વસન બહુ વધી જાય છે, આપણે હાફ ચડી જાય છે, ગુસ્સામાં એવું થઈ જાય, લાલચની ભાવના એવું થઈ જાય, મોહ બધા એમાં થઈ જાય, બધું એ જ બધા જેટલા પણ છે એમાં શ્વસન ઊંડું જતું જ નથી, ઉપર ઉપર ચાલ્યા કરે છે, છાતી સુધી માંડ માંડ પહોંચે છે. ડિસ્ટર્બન્સ છે આ. ઓક્સિજન બહુ જરૂરી છે, ભોજનથી વધારે હવા જરૂરી છે. અસંખ્ય લોકોએ આ ધરતી ઉપર પ્રયોગ કર્યા છે કે ખાલી વાયુ ઉપર રહીને જીવન જીવી શકાય. અશક્ય નથી, પણ વાયુ વગર તો જરાય ના જીવી શકાય. વાયુમાં એવી તાકાત છે, બધું પોષણ પાડી શકે છે જ્યારે, તો પછી આપણે એટલું સુપરફિશિયલ બ્રીથિંગ કેમ કરીએ છીએ? આપણા લંગ્સ ની અંદર ફેફસામાં અજબો હલવો સ્પંજની જેમ નાના નાના છિદ્રો છે, જેમાં પ્રાણવાયુ ભરાય છે. એ છિદ્રોમાંથી ફિલ્ટર થાય છે, જે રીતે ગરણીમાં કોઈ ચીજ ફિલ્ટર થાય છે એ જ રીતે ફિલ્ટર થાય છે, અને પછી અશુદ્ધતા નીકળી જાય છે અને શુદ્ધ લોહીમાં ભેળાઈ જાય છે અને આખા શરીરમાં એ પ્રસરાઈ જાય છે. એના વગરના તો કિડની ફિલ્ટર કરી શકે, એના લીવર ફિલ્ટર કરી શકે, એના પહેલા તો ફિલ્ટરિંગ ત્યાંથી હોવી જ જોઈએ. એમાં જયારે ઓક્સિજન, પ્રાણવાયુ, પ્રાણ ઉર્જા એમાં ભેળાય ત્યારે જે છે શરીરમાં જાય અને શરીરનું તંત્ર કાર્ય કરે. એ પહેલા તો તંત્ર કાર્ય કરતા નથી. યોગના વિજ્ઞાનમાં ઉર્જાના કેન્દ્રોને ચક્ર કહેવામાં આવે છે. એવા 7 ચક્રો: મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત વિશુદ્ધિ અને આજ્ઞા ચક્ર. મૂલાધાર એટલે કે જ્યાં આપણે બધું સોર્સ ઓફ એનર્જી, ફિઝિકલ એનર્જી, એનાથી ઉપર સ્વાધિષ્ઠાન, જ્યાં પાવર હાઉસ છે ત્યાં ડાયરેક્ટ જઈને આપણે કનેક્શન ના લઈ શકીએ. આપણે સબ સેન્ટરથી, મીટરથી આપણા કનેક્શન આપણા ત્યાં આવતા હોય છે. એ જ રીતે આપણે મૂલાધારને કંઈ કરી ના શકીએ, કેમ કે ત્યાંથી ઉર્જાના ધોધ દુનિયાની તરફ વહેતા જ હોય છે. બધા રિપ્રોડક્શન ત્યાંથી થાય છે, પણ એને આપણે ઇનવર્ટ કરી શકીએ છીએ, અંતર્મુખ કરી શકીએ છીએ.
એના માટે જે બીજા કેન્દ્ર છે એને સુનિશ્ચિત કરવાનું છે. એ કેન્દ્ર નાભીથી નીચે છે. બંધ આંખોથી, મનની આંખોથી કેવળ જોવાનું છે કે આ નાભીથી નીચે 2 inches below, 2 inches inside, there is a magnetic center called hara. એને સ્વાધિષ્ઠાન પણ કહી શકાય. જાપાની મેને તાંદેન કહે છે. અને એની જાગૃતિથી જ છે માર્શલ આર્ટ્સ અને સુમો અને ઘણા બધા જે છે એવી પ્રક્રિયાઓ છે કે જેનાથી સંકલ્પથી જ ખાલી કાર્ય થયા કરે છે. માણસ કોઈને અડે નહીં તો એ કાર્ય થઈ જાય. અને એ સંકલ્પનું કેન્દ્ર નાભીથી બેન્ચ નીચે, બેન્ચ અંદરની તરફ, મનની આંખોથી ખાલી એક નિર્ધારણ કરો કે નાભીથી નીચેના એ કેન્દ્ર જે રીતે નાના છોકરાના પેટ ફૂલે છે ને અંદરની તરફ સંકોચાય છે, એ જ રીતે શ્વાસ લો છો તો પેટ ફૂલે છે ને નાભીથી નીચેના ભાગ, પેટના ભાગમાંથી જ એ કેન્દ્ર આવેલું છે એટલે અંદરથી પ્રસરાય છે અને પછી અંદરની તરફ સંકોચાય છે શ્વાસના રિધમની સાથે. વચ્ચે કોઈ પણ વ્યવધાન આવે, વાત આવે, કઈ પણ વસ્તુ સ્મૃતિમાં આવે તો પછી એની તરફ ધ્યાન નહીં આપવાનું. ફરીથી તમારો શ્વાસ ઉપર આવી જાઓ. Put your head inside your belly. મગજને તમારા અંદર નાખી દો. પેટમાં જે છે બધું છે, ભૂલી જાઓ એને. વિચાર પણ ત્યાંથી જ આવે છે, પણ આપણે ખોટી આદત બનાવ્યા છીએ. જે સારા વિચાર છે જ્યારે તમે વધારે ગ્રાઉન્ડેડ હો ત્યારે જ આવી શકે છે. એને સંકલ્પ સિદ્ધિ કહેવાય. So just be connected with your breathing and hara center. નાભીથી નીચે શ્વાસ જ્યારે જઈ રહ્યું છે ફૂલે છે અને અંદરની તરફ સંકોચાય છે. રામનો સમય હોય, કૃષ્ણનો સમય હોય, બુદ્ધનો સમય હોય, મહાવીરનો સમય હોય અને અત્યારે મેડિટેશન્સની જેટલી પણ સિસ્ટમ્સ છે બધામાં આ સૌથી મેઇન ટૂલ છે. ભગવાન બુદ્ધ એને વિકસિત કર્યા. પછી લાહિડી મહાશય, શ્રી શ્રી પરમહંસ યોગાનંદા બધા એના ઉપર કાર્ય કરીને એના એડવાન્સ સ્ટેજ સુધી ગયા છે. આપણે તો આજે ખાલી શરૂઆત કરવાની છે. Just be connected with your breathing and hara center. Only realize when you inhale
your belly is expanding, and when you exhale, your belly is contracting. अंदर की तरफ सिकुड़ रहा है पेट का भाग, लाइक ए लेमन. જે રીતે એક નાનું લીંબુ હોય તે રીતે નાનું થઈ જાય, એટલે એ કેન્દ્ર જે નાભીથી નીચે છે. અને જ્યારે આપ શ્વાસ લો છો તો ધીમે ધીમે કેન્દ્ર ફેલાય છે, લાઈક એ વોટરમેલન. એટલું શરીરમાં વિશ્રાંતિ ને શાંતિ ને શક્તિ ને આનંદનું બોધ ત્યાંથી જ પેદા થાય છે. આપણે બધા વાઇબ્રેશન્સ છીએ, અને વાઇબ્રેશન્સ ત્યારે પાવરફુલ હોય જ્યારે બહાર લીક ના થાય, પોતાના સિસ્ટમમાં ઉપયોગમાં આવે. તો મગજ જેટલું વિચાર કરે, જેટલી યોજનાઓ બનાવે, જેટલા પ્લાનિંગ કરે, જેટલા બહારની વસ્તુઓમાં રહે, એટલા આપણી ઉર્જા લીક થઈ રહી છે. એટલે આપણે કમજોર છીએ, બીમાર છીએ. લેકિન જ્યારે આપણે આ રીતે આ પ્રક્રિયાથી, નૈસર્ગિક પ્રક્રિયાથી, એમાં કંઈ કરવાનું નથી, એ થઈ રહ્યું છે, ખાલી આપણું ધ્યાન લઈ જવાનું છે. ધ્યાન કરવાનું નથી, ધ્યાન લઈ જવાનું છે. એક એક શ્વાસ સાથે પોતાની સુરતીને, આત્માને, હૃદયને, આખું અસ્તિત્વ તમારું એમાં શ્વાસમાં જ લાગી જાય. શ્વાસ આવી રહ્યું છે, પેટ ફૂલે છે, શ્વાસ બહાર જઈ રહ્યું છે, પેટ અંદર સંકોચાય છે. એના સિવાય બીજું કશું શેષ ના રહી જાય. પછી શ્વાસની ગતિ ધીમી થતી જાય છે, વધારે ડીપ થતી જાય છે. કાચબો જેમ પોતાના અંગોને સંકોચી લે છે, એટલે 300 વર્ષ જીવે છે, ઓછામાં ઓછો. હજારો વર્ષ જીવવા વાળા પણ કાચબા છે, પણ એ સંકોચી લે છે પોતામાં. જરૂર હોય તો બહાર નીકળે, નાસ્તા પાણી કરીને ફરીથી અંદર. એ જ રીતે થઈ જવાનું છે. જ્યારે વ્યવહાર ના હોય, જ્યારે કોઈ કાર્ય ના હોય, ત્યારે પોતામાં આવી જવાનું. કાચબા જેમ એમ કહેવાય છે કે 3-4 મિનિટમાં કે 5 મિનિટમાં કે 10 મિનિટમાં જેવા કાચબાના ક્વોલિટી હોય, એટલે એક શ્વસન લે છે, એક શ્વાસ. આપણે જેટલું શ્વાસને આપણે સાધીએ એટલા જે છે આપણા શરીરની ગુણવત્તા વધે, શરીરની ઉંમર વધે ને શક્તિ વધે ને રોગ મુક્તિ થાય. ઇન જનરલ દરેક માણસના મિનિટમાં 12-13 થી વધારે શ્વાસ હોવી નહીં જોઈએ. અને આઈડિયલ બ્રીથિંગ ઇઝ લાઈક 7 to 10 only.
એનાથી વધારે જે શ્વાસ લઈ રહ્યા છે એ બધા રોગ બનાવી રહ્યા છે, કઈ ને કઈ સિસ્ટમમાં રોગ પેદા થઈ રહ્યા છે. એને જ કરેક્ટ કરવાનું છે. બેસીને દરરોજ 15-20 મિનિટ સવારે બેસો, સાંજે બેસો. આ હીલિંગ ફ્રીક્વન્સી શરીરમાં અલ્ફા રેઝ અને ડેલ્ટા રેઝને સક્રિય કરે છે, જેના કારણે હાર્મોનલ સિસ્ટમ સક્રિય થાય છે. સેરોટોનિન, ડોપામાઇન, ઓક્સિટોસિન જેવા ખૂબ જ અગત્યના, જે તમને આનંદમાં રાખે, જે તમને મૂડમાં રાખે, જે તમને શક્તિશાળી અનુભવ કરાવે, મોટિવેટેડ અનુભવ કરાવે, કંઈક કરી જવાની ભાવનાથી ભરેલી લાગણીઓથી જોડે, એ બધા જે હાર્મોનલ સિસ્ટમ રસાયણ વાળું છે એ બધા આપોઆપ સક્રિય થઈ રહ્યું છે. માત્ર આટલી પ્રોસેસથી ધીસ ઇઝ ધ ચાર્જિંગ ઓફ યોર બોડી, યોર માઇન્ડ એન્ડ સોલ ઇઝ ઓલવેઝ ચાર્જડ. આત્મા તો ચાર્જ છે જ, પણ જે છે આપણે એનાથી આપણે છેડા છૂટી ગયા છે, છેડા જોડવાનું છે. ધીમે ધીમે નોર્મલ બ્રીથિંગમાં આવો. વર્તમાનમાં ફરીથી આ કચ્છમાં આવો. શરીરને થોડું જે છે રિલેક્સ, હલનચલન કરીને કરો. બે હાથ નમસ્તે મુદ્રામાં જોડીને પ્રાર્થના કરી. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્. ઓમ शांति शांति. आप सभी का मंगल हो. सभी के हृदय में बैठे हुए परमात्मा सबको सही दिशा दिखाते रहें. जीवन सुखद हो, सरल हो और બધા સાથે સુમેળ ભરેલું. ઓમ